આપણે સૌ મંદિરોમાં કે પછી ઘરમાં પૂજા કરતી વખતે ઘંટડીનો એકદમ મધુર અવાજ તો સાંભળ્યો જ છે, પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ એક નાનકડી લાગતી ક્રિયા પાછળ આટલું મોટું આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું હોઈ શકે? તો ચાલો આજે આ પવિત્ર ધ્વનિ પાછળના રહસ્યને સમજવાની કોશિશ કરીએ. તો સૌથી પહેલો અને મુખ્ય સવાલ એ જ છે કે હિન્દુ પૂજામાં ઘંટડી વગાડવી આટલી બધી જરૂરી કેમ છે? શું આ ખાલી એક પરંપરા છે જે વર્ષોથી ચાલતી આવે છે, કે પછી આ અવાજમાં ખરેખર કોઈ દૈવી શક્તિ છે જેના વિશે આપણે બહુ જાણતા નથી? ચાલો આની ઊંડાણમાં જઈને તપાસ કરીએ. સૌથી પહેલાં તો આપણે ઘંટડીના અવાજના મૂળભૂત મહત્વને સમજવું પડશે, જેને શાસ્ત્રોમાં ઘંટાનાદ કહેવાયો છે. જુઓ, આ કોઈ સામાન્ય અવાજ નથી. આ તો ભગવાન સાથે સીધું જોડાણ સ્થાપિત કરનારું એક ખૂબ જ શક્તિશાળી માધ્યમ માનવામાં આવે છે. પવિત્ર ગ્રંથોમાં એક બહુ જ અદ્ભુત વાત કહેવાય છે: ઘંટા સર્વવાદ્યમય હૈ. હવે આનો મતલબ શું થાય? એનો અર્થ એ છે કે ઘંટડીના એક જ ધ્વનિમાં દુનિયાના તમામ વાજિંત્રોનો સાર આવી જાય છે. જરા કલ્પના તો કરો, એક જ અવાજમાં જાણે આખા ઓર્કેસ્ટ્રાની દિવ્યતા. બસ આ જ કારણ છે કે એનો નાદ આટલો અનન્ય અને શક્તિશાળી ગણાય છે. તો પછી પૂજામાં ઘંટડી કેમ વગાડવામાં આવે છે? કારણ કે એવી માન્યતા છે કે આ દિવ્ય અવાજ સીધો ઈશ્વર સુધી પહોંચે છે અને એમને ખુશ કરે છે. શાસ્ત્રોમાં તો ત્યાં સુધી ઉલ્લેખ છે કે ભગવાન પોતે કહે છે કે ઘંટડીનો નાદ એમને ખૂબ જ પ્રિય છે, અને બસ આ જ વાત તેને પૂજાનું એક અભિન્ન અંગ બનાવી દે છે. ભગવાનને પ્રસન્ન કરવા સિવાય આ પવિત્ર ધ્વનિથી ભક્તને બીજા કયા આધ્યાત્મિક ફાયદા મળે છે? ચાલો હવે શાસ્ત્રોમાં જે અદ્ભુત લાભો ગણાવ્યા છે એના પર એક નજર કરીએ. સાચું કહું તો આ આંકડો ખરેખર ચોંકાવનારો છે. શાસ્ત્રો પ્રમાણે પૂજા કરતી વખતે ફક્ત એક જ વાર ઘંટડી વગાડવાથી ભક્તને 100 કરોડ યજ્ઞ કરવા બરાબરનું પુણ્ય મળે છે. 100 કરોડ? જરા વિચારો, આ કેટલી નાની ક્રિયા છે અને એનું ફળ કેટલું વિશાળ છે. અને વાત અહીં અટકતી નથી. ફાયદા માત્ર યજ્ઞના પુણ્ય સુધી જ સીમિત નથી. આ એક જ ક્રિયાથી અનેક ગહન ફળ મળે છે. ભક્તોના 100 જન્મોના પાપ બળીને ખાખ થઈ જાય છે. ભગવાનની અપાર કૃપા વરસે છે અને છેવટે ભગવાનના પરમધામ એટલે કે વૈકુંઠ સુધી પહોંચવાનો રસ્તો ખુલી જાય છે. આ લાભો ખરેખર અકલ્પનીય છે. ઘંટડીના અવાજનું કામ ફક્ત સારી શક્તિઓને બોલાવવાનું જ નથી, પણ આસપાસની જે નકારાત્મક શક્તિઓ છે એમને દૂર ભગાડવાનું પણ છે. એવી માન્યતા છે કે ઘંટડીના ધ્વનિમાંથી જે કંપન એટલે કે વાઇબ્રેશન્સ ઉત્પન્ન થાય છે એ એક અદૃશ્ય સુરક્ષા કવચ બનાવે છે. આ કવચ ભૂત, પ્રેત અને બીજી બધી દુષ્ટ શક્તિઓને પૂજાની જગ્યાથી દૂર રાખે છે, જેનાથી ત્યાં એકદમ શુદ્ધ અને પવિત્ર વાતાવરણ બને છે. આનો સીધો મતલબ એ થયો કે ઘંટડીનો નાદ પૂજાની જગ્યાને આધ્યાત્મિક રીતે શુદ્ધ અને સુરક્ષિત બનાવી દે છે. આનાથી શું થાય? ભક્ત કોઈપણ જાતના વિક્ષેપ વગર પૂરા ધ્યાનથી ભગવાન સાથે એકાકાર થઈ શકે છે. સારું, તો આપણે ફાયદા તો જાણી લીધા, પણ સૌથી વધુ ફળ મેળવવા માટે ઘંટડી ક્યારે અને કઈ રીતે વગાડવી જોઈએ? ચલો હવે એની સાચી રીત અને યોગ્ય સાધન વિશે પણ જાણી લઈએ. શાસ્ત્રોમાં ઘંટડી વગાડવા માટે અમુક ખાસ સમય બતાવવામાં આવ્યો છે, જેમ કે ભગવાનને સ્નાન કરાવતી વખતે એટલે કે અભિષેક સમયે, ચંદન લગાવતી વખતે અને ખાસ કરીને આરતી સમયે. પૂજાની શરૂઆતમાં, વચ્ચે અને અંતમાં પણ ઘંટડી વગાડવાથી એ ખાતરી રહે છે કે દરેક તબક્કે આ દિવ્ય ધ્વનિની ઊર્જા ત્યાં હાજર રહે. અને હા, સાધનનું પણ ખાસ મહત્વ છે. શાસ્ત્રોનું માનીએ તો જે ઘંટડી પર ભગવાન વિષ્ણુના વાહન ગરુડજીનું ચિહ્ન હોય એને ગરુડ ઘંટી કહેવાય છે, અને પૂજા માટે એને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે આ ઘંટડી વગાડનાર ભક્ત પરમપદને પ્રાપ્ત કરે છે. તો આપણે પુણ્ય વિશે જાણ્યું, રક્ષણ વિશે જાણ્યું, સાચી પદ્ધતિ પણ જાણી, પણ આ બધાની પાછળનું અંતિમ આધ્યાત્મિક લક્ષ્ય શું છે? આ બધું આપણને ક્યાં લઈ જાય છે? આ બધી બાબતોનો સાર બસ એટલો જ છે કે આ નાની અને સાવ સરળ લાગતી પ્રથા હકીકતમાં જીવનના સૌથી મોટા લક્ષ્ય એટલે કે મોક્ષ સુધી પહોંચવાનો એક સીધો રસ્તો છે. શાસ્ત્રો એકદમ સ્પષ્ટપણે કહે છે કે જે ભક્ત શ્રદ્ધાથી ઘંટાનાદ કરે છે એ જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મેળવે છે. અને અંતમાં આ બધી વાતો આપણને એક બહુ જ ઊંડા સવાલ પર વિચારવા મજબૂર કરે છે: શું ભક્તિ,
ધ્વનિના કંપન અને મુક્તિ આ બધું એકબીજા સાથે આટલું ગાઢ રીતે જોડાયેલું છે? શું ખરેખર એક સાધારણ લાગતા અવાજમાં આખા બ્રહ્માંડના રહસ્યો અને મુક્તિની ચાવી છુપાયેલી હોઈ શકે?